અરુણા એક નાનકડા શહેરની સાદી, શાંત અને સ્વપ્નની છોકરી હતી. તેની આંખોમાં સપનાઓ હતા, પરંતુ હોઠ પર હંમેશા સંયમિત સ્મિત. કોલેજમાં તે હંમેશા પ્રથમ પંક્તિમાં બેસતી, પુસ્તકોમાં ખોવાયેલી. કોઈને ખબર નહોતી કે તેના દિલમાં પણ એક નરમ પ્રેમ છુપાયો છે. એ દિવસે લાઇબ્રેરીમાં તેની મુલાકાત થઈ આદિત્ય સાથે. આદિત્ય શહેરથી આવેલો, આત્મવિશ્વાસી અને જીવનને ખુલ્લા દિલથી જીવતો યુવાન હતો. અરુણાએ જ્યારે અચાનક પોતાનું પુસ્તક નીચે પડ્યું, ત્યારે આદિત્યએ તે ઉઠાવીને આપ્યું. એ નાની ક્ષણે બંનેની નજર મળી અને કંઈક અજાણ્યું શરૂ થયું. ધીરે ધીરે વાતો વધવા લાગી. લાઇબ્રેરીના શાંતિભર્યા ખૂણામાં ચાના કપ સાથે અને સાંજના સૂર્યાસ્ત વચ્ચે તેઓ નજીક આવતા ગયા. આદિત્ય અરુણાને કહેતો, "તું બોલતી નથી, પણ તારી આંખો બધું કહી જાય છે." અરુણા હસીને નજર ઝુકાવી લેતી. એને લાગતું, કદાચ આ જ પ્રેમ છે. પણ હંમેશા જીવન સરળ હોતું નથી. આદિત્યનું ભવિષ્ય શહેર સાથે બંધાયેલું હતું. મોટી નોકરી, પરિવારની અપેક્ષાઓ અને એક પહેલેથી નક્કી કરેલો સંબંધ. એક દિવસ તે શાંત અવાજે બોલ્યો, "અરુણા, હું તને ખૂબ જ પ્રેમ કરું છું, પણ હું તને જીવન આપી શકતો નથી." આ શબ્દો અરુણાના દિલમાં તીરની જેમ ખૂંચી ગયા. તે રડી નહીં, તે ફરિયાદ પણ ન કરી. માત્ર એટલું કહ્યું, "કેટલાક પ્રેમો સાથે રહેવા માટે નથી, યાદ રહેવા માટે હોય છે." આદિત્ય ચાલ્યો ગયો. શહેર, સ્વપ્નો અને અરુણાને પાછળ છોડી વર્ષો પસાર થયા. અરુણા આજે પણ એ જ લાઇબ્રેરીમાં કામ કરે છે. એ જ ખૂણો, એ જ શાંતિ. ફરક માત્ર એટલો, હવે એની આંખોમાં સ્વપ્નો નથી, પરંતુ સ્મૃતિઓ છે. દરેક સાંજે સૂર્યાસ્ત જોતા તે મનમાં બોલે છે, "કેટલાક લોકો આપણા જીવનમાં અધૂરા આવે છે, પરંતુ આખી જિંદગી પૂરા રહે છે." અને અરુણા ફરી એકવાર હળવું સ્મિત કરે છે, કારણ કે એ પ્રેમ અધૂરો હતો, પણ ખોટો નહીં.